અગાઉના પાર્ટમાં આપણે અપૂર્ણાંકની સરખામણી વિશે શીખ્યા હતા. અપૂર્ણાંકની સરખામણી વિશે શીખ્યા હતા. એમાં આપણે 4 સ્ટેપ શીખી ગયા હતા. આ 5મું સ્ટેપ છે કે જ્યારે અપૂર્ણાંકોની કમ્પેરિઝન કરવાની હોય ત્યારે નાનો કયો છે કે મોટો કયો છે એ શોધવો હોય તો એને માટેનું અહીંયા આપણે 5મું સ્ટેપ એ લઈને આવ્યા છીએ કે જ્યારે આપેલ અપૂર્ણાંકમાં અંશ છે એ એના છેદ કરતાં 1 જેટલો વધારે હોય. અંશ છે એ છેદ કરતાં કેટલો હોવો જોઈએ? 1 જેટલો વધારે હોય. દાખલા તરીકે 5/4, 9/8. તો જો અહીંયા છેદ 4 છે, અંશ કેટલો છે? 5. એટલે છેદ કરતાં અંશ કેટલો વધુ છે? તો કે 1. અહીંયા જુઓ છેદ 8 છે અને અંશ 9 છે, તો આ બે વચ્ચે ડિફરન્ટ કેટલો છે? 1નો. બરાબર? એટલે અંશ છે એ એના છેદ કરતાં 1 જેટલો વધારે હોય ત્યારે જે અપૂર્ણાંકનો છેદ નાનો, જો અહીંયા 5/4 અને 9/8 આપેલા છે, તો આ બેમાં છેદ કેનો નાનો છે? 4નો. 4 એ નાનો છે, તો આ અપૂર્ણાંક છે એ મોટો ગણાય. એવી જ રીતે આપણને અહીંયા એક દાખલો આપેલો છે કે 11/10, એટલે અહીંયા વચ્ચે 1નો તફાવત છે. 12/11, આમાં પણ 1નો તફાવત છે. 13/12, આમાં પણ 1નો તફાવત છે. તો આ બધાયમાં છેદ કેનો નાનો છે? અહીંયા 10 છે, અહીંયા 11 છે, અહીંયા 12 છે, તો આ છેદ નાનો છે. તો 11/10 છે એ અપૂર્ણાંક કેવો ગણાય? મોટો હોય. નાનો કીધો હોય તો જેનો છેદ મોટો છે એ અપૂર્ણાંક નાનો ગણાય. આમાં આગળની પ્રક્રિયાથી ઉલટી પ્રક્રિયા છે કે આપેલ અપૂર્ણાંકમાં છેદ છે એ એના અંશ કરતાં 1 જેટલો મોટો હોય. દાખલા તરીકે 8/9 અને 6/7. જો આ અંશ કરતાં છેદ છે એ કેવો છે? 1 જેટલો મોટો છે. અહીંયા 8 છે તો અહીંયા 9 છે, અહીંયા 6 છે તો અહીંયા 7 છે. તો આમાં આવી જ્યારે છેદ છે એ અંશ કરતાં 1 જેટલો મોટો હોય તો જેનો છેદ મોટો એ અપૂર્ણાંક સૌથી મોટો. 8 અને અહીંયા 9 છે, અહીંયા 7 છે, તો આ અપૂર્ણાંક મોટો ગણાય. આવું હવે જુઓ અહીંયા 10/11, 11/12, 12/13, આ દરેકની અંદર છેદ છે, આ છેદ એ અંશ કરતાં જુઓ 1 મોટો છે. આ 10 કરતાં 11 1 મોટો છે, 11 કરતાં 12 1 મોટો છે, 12 કરતાં 13 છે એ 1 મોટો હોય. તો જેનો છેદ મોટો હોય એ અપૂર્ણાંક સૌથી મોટો. તો આમાં છેદ કેનો મોટો છે? 12/13નો. તો આ અપૂર્ણાંક છે એ સૌથી મોટો અપૂર્ણાંક ગણાય છે. હવે જુઓ 3/9, 4/5, 4/6. આપણે વાત થઈ પેલી કમ્પેરિઝન કેનાથી કરવાની હતી? અંશથી, પછી છેદથી, પછી અંશ અને છેદ વચ્ચેનો તફાવત જોવાનો હતો. તો જો અહીંયા 3 છે, અહીંયા 9 છે, તો 3 અને અહીંયા 6નો ફરક છે. અહીંયા 4 અને 5 તો 1નો ફરક છે. અહીં 4 અને 6 એમાં 2નો ફરક છે. એટલે આના નથી અંશ સરખા, નથી છેદ સરખા, નથી બે વચ્ચે ત્રણેય વચ્ચેનો તફાવત સરખો. આવી જ્યારે પ્રોસિજર આવે ત્યારે હું તમને 2 સિસ્ટમ અત્યારે શીખવાડવાનો છું કે એક તો આપણે લસાઅ કરીને, બરાબર છે.
હવે માનો કે અહીંયા 9 છે, અહીંયા 5 છે અને અહીંયા 6 છે. તો આપણે સૌ પહેલાં 9, 5 અને 6 આનો આપણે લસા મેળવીએ. જો આ એકી આંકડો છે, આ એકી આંકડો છે, આ બેકી આંકડો છે. તો 2થી ભાગક આવો તો 9 એમને એમ રહેશે, 5 એમને એમ રહેશે, 3 દુ અને 6. હવે 3 ભાગ આલશે તો 3 તેરી 9, 5 એમને એમ રહ્યા, 3 એકુ 3, હજી 3થી ભાગ આલશે તો કેટલા આવશે? 3 એકુ 3, 5 એમને એમ રહ્યા, 1 એમને એમ રહ્યા. 5 ભાગક આવો તો 1, 1 અને 1. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2 તેરી 6, 6 તેરી 18, 18 પંચા 90. તો આનો લસા કેટલો આવ્યો? 90 આવ્યો. લસા બરાબર કેટલો આવ્યો? 90. હવે જુઓ, હવે જુઓ 3 9 ગુણ્યા ખાલી જગ્યા બરાબર લસા કેટલો આવ્યો છે? 90. તો 9 ગુણ્યા 10, 10 નવા 90. તો અહીંયા પણ 10થી ગુણવા પડે. તો 3 ગુણ્યા 10 કરો એટલે કેટલા થયા? 30. હવે 4 પંચમાંશને લઈ, 4 પંચમાંશ ગુણ્યા ખાલી જગ્યા મૂકવાની બરાબર લસા કેટલો છે? 90. તો પેલા છેદમાં જુઓ, 5ને કેટલાય ગુણો તો 90 થાય? 18 પંચા 90. તો અહીંયા 18 ગુણ્યા તો ઉપર પણ અંશમાં પણ 18થી ગુણવા પડે. તો 18 ચોકું 72. 4 છઠ્ઠાંશ જોઈએ ગુણ્યા બરાબર લસા કેટલો આવ્યો છે? 90. તો 6ને કેટલાય ગુણવા પડે? 15, 15 છીકે 90. તો 4ને પણ કેટલાય ગુણવા પડશે? 15. તો 15 ચોકું 60. હવે તમને ખ્યાલ આવી ગયો કે 30, 90, 72 90 અંશ અને 60 90 અંશ. તો છેદ બધાયના સરખા હોય, છેદ બધાના સરખા હોય તો જેનો અંશ મોટો આવે એ અપૂર્ણાંક કયો થાય? મોટો. તો આમાં કયો અપૂર્ણાંક મોટો આવ્યો? 72 નેવાંશ. 72 નેવાંશ જે છે એ કેની જગ્યાએ લીધો છે? 4 પંચમાંશની જગ્યાએ. તો આમાં મોટો અપૂર્ણાંક કયો થશે? મોટો 4 પંચમાંશ. ખ્યાલ આવ્યો? સૌથી નાનો કયો થશે? તો કે 30 નેવાંશ. તો 30 નેવાંશ એટલે કયો થયો? 3 9 નાનો કયો થશે? 3 9 બરોબર. હવે આ પ્રોસિજર આપણે લસા કરી અને શોધી. બરોબર. હવે આની તમને એક બીજી શોર્ટ ટ્રીક બતાવું. આની કમ્પેરિઝન કરવાની છે. 3 9 4 પંચમાંશ
અને 4/6. હવે આમાં આપણે જોયું કે અંશ સરખા નથી, છેદ સરખા નથી, અંશ અને છેદ વચ્ચેનો તફાવત પણ સરખો નથી. તો આવાનું જ્યારે સોલ્યુશન કરવાનું થાય ત્યારે શું કરવાનું કે 3ની બાજુમાં જો અહીં શૂન્ય મૂકી દો. હવે 9થી ભાગો. 9 એકુ 9, 9 દુ 18, 9 તેરી 27. 4ની બાજુમાં શૂન્ય મૂકી દો તો 40 થયા. 5 એકુ 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 છક 30, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40. જ્યાં સુધી ભાગ આલે ત્યાં સુધી અકવવાનો. અહીંયા શૂન્ય મૂકો. 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સત્તા 42, 42 તો ભાગને જણો તો 6 36. હવે અહીંયા 3, 8 અને 6 એવા વિકલ્પ આવ્યા તમારી પાસે. તો બધાથી મોટો કયો છે તો કે 8. તો 8 આપણે કેને બદલે લીધો છે? 4/5. તો જુઓ મોટો અપૂર્ણાંક કયો આવી ગયો? 4/5. પછી બધાથી નાનો કયો છે તો કે 3. તો જુઓ 3 પણ કેને હિસાબ બદલે લીધો છે? 3/9 હિસાબે. તો નાનો કયો આવી ગયો? 3/9. એટલે આટલી બધી લાંબી પ્રોસિજરમાં જવું ન હોય તો એની બાજુમાં શૂન્ય મૂકી અને ભાગ હાલતો હોય ત્યાં સુધી ભાગ હકાવી અને શોર્ટ ટ્રીકથી આપણે આનો ઉકેલ લાવી શકીએ. અહીં આપણને 1/4, 1/3, 2/3 અને 3/4 આવા આપણને અપૂર્ણાંક આપેલા છે. તો આમાંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે એ આપણે શોધવાનો છે. સૌથી મોટો. હવે જુઓ અહીંયા પહેલાં અંશ કોઈના સરખા નથી, છેદ સરખા નથી, અંશ અને છેદ વચ્ચેનો તફાવત પણ સરખો નથી. 1 અને 4 વચ્ચે 3નો ડિફરન્સ છે, 1 અને 2 વચ્ચે 1નો ડિફરન્સ છે, 2 અને 3 વચ્ચે 1નો છે. એટલે હવે આપણે કાં તો લસા શોધવો પડે અથવા તો જૂની શોર્ટ ટ્રીક પાસે જવું પડે. તો શોર્ટ ટ્રીકથી જ આપણે અપનાવીએ. શું કરશું? 1ની બાજુમાં શૂન્ય મૂકી તો 4 એકુ 4, 4 દુ 8, 4 તેને 12 થઈ જાય તો ભાગ નહીં હાલે એટલે 4 દુ 8 થયેલો. અહીંયા શૂન્ય મૂકો તો 2 પંચા 10. અહીંયા શૂન્ય મૂકો 3 છક 18, 3 સત્તા 21 થઈ જાય એટલે 3 છક 18. અહીંયા શૂન્ય મૂકો તો 4 એકુ 4, બરાબર, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28 અને 4 અઠા 32 થઈ જાય એટલે 4 સત્તા 28. હવે આમાં આંકડામાં જો બધાથી મોટો આંકડો કયો આવ્યો તો કે 7. 7 આપણે કેની જગ્યાએ લીધો છે? 7 કેની જગ્યાએ લીધો છે? 3/4 જગ્યાએ લીધો છે. તો આમાં 3/4 છે એ અપૂર્ણાંક સૌથી મોટો છે. 3/4 છે એ અપૂર્ણાંક સૌથી મોટો છે. હવે તમને એમ કે સૌથી નાનો અપૂર્ણાંક કયો છે? સૌથી નાનો અપૂર્ણાંક કયો છે? સૌથી નાનો અપૂર્ણાંક કયો છે? તો તમે જોશો કે આ બધામાં નાનો કયો છે? 2. પણ 2 આપણે કેની જગ્યાએ લીધો છે? 1/4. તો સૌથી નાનો અપૂર્ણાંક છે એ 1/4 છે. હવે આ મીંડા આપણે પહેલાં ચેકી નાખીએ. હવે તમને એવું કે આને આ અપૂર્ણાંક છે
આ બધાય એને તમે ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો શું કરવું પડે? સૌ પહેલાં બધે નાનો કયો 2, એટલે એની જગ્યાએ આપણે શું લખવાનું? 1/4. એનાથી મોટો કયો તો કે 5, તો કેટલો થશે? 1/2. એનાથી મોટો આંકડો કયો છે? 6, તો એની જગ્યાએ આપણે શું લખશું? 2/3. એનાથી મોટો આંકડો કયો છે? 7, તો એની જગ્યાએ શું લખશું? 3/4. આ આપણે ચડતા ક્રમમાં ગોઠવા. હવે તમને એમ કે આને ઉતરતા ક્રમમાં ગોઠવવા છે. હવે આપણને એમ કે આને ઉતરતા ક્રમમાં ગોઠવવા છે. ઉતરતા ક્રમમાં. તો ઉતરતા ક્રમમાં ગોઠવા હોય તો પહેલાં બધાથી મોટો કયો આવશે? 7, એટલે એની જગ્યાએ આવશે 3/4. એનાથી નાનો 6, એટલે 2/3. એનાથી નાનો 5, એટલે 1/2. અને એનાથી નાનો આવશે 2, એટલે 1/4. ટેકનિક શોર્ટ ટ્રિક્સથી તમે ગણશો તો તમને ગણિત અઘરું લાગશે નહીં. નેક્સ્ટ દાખલો જોઈએ. હવે જુઓ, 1/3, 3/4, 5/6 અને 10/11. આવી સંખ્યા આપણને આપેલી છે. આની અંદર તમે જુઓ, અંશ કોઈના સરખા નથી, છેદ સરખા નથી, પછી આપણે તફાવત જોઈએ. અંશ અને છેદ વચ્ચે કેટલો તફાવત છે? તો અહીંયા અંશ 1 છે, તો છેદ એના કરતાં કેટલો છે? 1 મોટો છે. અહીંયા 3 છે, તો અહીંયા 4 છે, એટલે એ પણ છેદ 1 મોટો છે. અહીંયા 5 છે, અહીંયા 6 છે, તો પણ એમાં છેદ છે એ 5 કરતાં 6, એટલે 1 મોટો છે. અહીંયા 10 અને 11, એમાં અંશ કરતાં છેદ છે એ 1 મોટો છે. હવે આપણે જોયું હતું કે અંશ અને છેદ વચ્ચેનો તફાવત છે એ અંશ કરતાં છેદ જો 1 મોટો હોય તો જેનો છેદ નાનો હોય ને, અંશ કરતાં છેદ છે એ 1 મોટો હોય તો જેનો છેદ નાનો એ અપૂર્ણાંક નાનો, અને જેનો છેદ મોટો એ અપૂર્ણાંક મોટો. તો આપણે અહીંયા માગ્યો છે કેવો? નાનો. તો નાનો અપૂર્ણાંક કયો થશે? તો કે 1/2. માની લો કે તમને એમ કે મોટો કયો થશે એવું પૂછ્યું તો કેટલો થશે? 10/11. 10/11. તમને એમ કે આને ચડતા ક્રમમાં ગોઠવો તો પહેલાં કયો આવશે? 1/2. એનાથી મોટો કયો છે? તો કે 3/4. એનાથી મોટો કયો છે? તો કે 5/6. અને સૌથી મોટો કયો છે? તો કે 10/11. આ છેદ છે એને બધાને એ બધાને આપણે આમાં ચડતા ક્રમમાં ગોઠવા છે. ઉતરતા ક્રમમાં કે તો અહીંથી રિવર્સ લાઈન હાલવાની થાય છે. 17/21, 17/23, 17/29 અને 17/25 આ બધા સંખ્યા આપેલી છે, એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. સૌ પહેલાં જુઓ, અહીંયા બધા અંશ કેવા છે? સરખા. જો અહીંયા 17 છે, અહીંયા 17 છે, અહીંયા 17 છે, ને અહીંયા 17 છે,
તો અંશ જ્યારે એક સરખા આપેલા હોય ત્યારે જેનો છેદ છે મોટો એ અપૂર્ણાંક સૌથી નાનો ગણાય છે. જો અહીંયા 29 છે ને એ બધાયથી નાનો અપૂર્ણાંક ગણાય. બરાબર. એનાથી મોટો અપૂર્ણાંક છે ને 17/25 ગણાય. એનાથી મોટો અપૂર્ણાંક છે ને 17/23 ગણાય. અને એનાથી મોટો અપૂર્ણાંક છે એ 17/21 ગણાય. આગળ પહેલાં મેં નિયમ લખાયો હતો કે અંશ જ્યારે સરખા આપેલા હોય તો જેનો છેદ મોટો એ અપૂર્ણાંક કેવો થાય? નાનો ગણાય. તો આમાં બધાયથી મોટો છેદ કયો છે? 17/29. બરોબર. એ નાનો થયો. એનાથી મોટો કયો થયો? 17/25. 17/25. એનાથી મોટો કયો થયો? તો કે 17/23. અને સૌથી મોટો કયો થયો? તો કે 17/21. જો જેનો છેદ નાનો એ અપૂર્ણાંક સૌથી મોટો અને જેનો છેદ મોટો એ અપૂર્ણાંક સૌથી નાનો થાય. આ રીતે આપણે આને ચડતા ક્રમમાં ગોઠવા છે. આવું આપેલું હોય તમને એમ કે આમાં સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? મોટો અપૂર્ણાંક ખાલી માંગ્યો હોય તો કયો થશે? 17/21. અને સૌથી નાનો અપૂર્ણાંક કીધો હોય તો કયો આવશે? નાનો. તો કે 17/29. આ આપણે છે એને શેમાં ગોઠવા છે? ચડતા ક્રમમાં. માનો કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે તમને. ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કીધું હોય તો શું કરવું પડે? આ જે સંખ્યા છે એને આ પ્રમાણે ગોઠવવી પડે. ઉતરતા ક્રમમાં કીધું હોય તો સૌ પહેલાં કઈ આવશે? મોટી. એટલે કઈ આવી? 17/21. પછી ક્યાં આવશે? 17/23. પછી ક્યાં આવશે? 17/25. અને ત્યાર પછી ક્યાં આવશે? 17/29. ટૂંકમાં આ ચડતા ક્રમમાં છે. આમ રિવર્સ ગોઠવો એટલે એ ઉતરતા ક્રમમાં ગણાય. નેક્સ્ટ દાખલામાં આપણે રકમ આપી છે 8/13, 5/13, 11/13 અને 7/13. જો આવી રકમ આપેલી છે તો પહેલાં આપણે અંશ જોતા હોય. અંશ સરખા નથી, છેદ સરખા છે. હા, તો છેદ જ્યારે અપૂર્ણાંકના સરખા હોય ત્યારે આપણે એવું શીખાતા કે છેદ સરખા હોય તો અંશ હોય ને એની અંશ જે નાની એ અપૂર્ણાંક કેવો થાય? નાનો. અને જેનો અંશ મોટો એ અપૂર્ણાંક કેવો થશે? મોટો. ક્યારે? છેદ જ્યારે સરખા હોય ત્યારે જેનો અંશ નાનો એ અપૂર્ણાંક નાનો. હવે અહીંયા અંશ જુઓ, અહીંયા 5 છે તો બધાથી નાનો અપૂર્ણાંક કયો થશે? 5/13. નાનો અપૂર્ણાંક કયો થશે? 5/13. જો આવું નાનું પૂછ્યું હોય ત્યારે આ 5/13 થયો. બરોબર છે. હવે આને આપણે પણ શું કીધું છે? ચડતા ક્રમમાં ગોઠવવાના કીધા. તો અહીંયા 5 છે એ બધાથી નાનો થયો તો એનાથી મોટો કયો થાય?
5 પછી શું આવે? 7. તો કેટલા લખશું? 7/13. પછી કયો અંશ મોટો આવે? 8. તો 8/13. અને પછીનો અંશ કયો આવે મોટો? 11/13. આ પ્રમાણે આપણે ચડતા ક્રમમાં આને ગોઠવી શકાય. બરોબર. હવે આમાં સૌથી નાનો અપૂર્ણાંક તો આપણને ખબર પડી ગઈ કે જેનો અંશ નાનો છે એ અપૂર્ણાંક નાનો થયો. હવે મોટો માગ્યો હોય તો શું કરવાનું? તો આમાં બધાથી મોટી અંશ કયો છે? 11/13નો. તો કયો લખાશે? 11/13. જો તમને પરીક્ષામાં તો એક જ વસ્તુ પૂછશે, પણ આપણે એકમાંથી 4 સોલ્વ કરી દઈએ, ચડતા ઉતરતા નાનો ને મોટો, એટલે ક્યારેય આપણને પ્રોબ્લેમ થાય નહીં. આ ચડતા ક્રમમાં ગોઠવવા માંગ્યા હતા એટલે આપણે આનો જવાબ ચડતા ક્રમનો આપી દીધો. નાનો માંગ્યો હોય કે આમાં નાનો અપૂર્ણાંક કયો છે? તો 5/13. અને મોટો અપૂર્ણાંક કયો છે? તો કે 11/13. હવે માનો કે તમને એમ કે આને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે, તો ઉતરતા ક્રમમાં ગોઠવવાના હોય તો આપણે સૌ પહેલાં મોટો અપૂર્ણાંક લેશું. સૌ પહેલાં મોટો. તો મોટો અપૂર્ણાંક કયો છે? મોટો તો કે 11/13. આ 11/13. એનાથી નાનો કયો થાય? 8/13. એનાથી નાનો કયો થાય? 7/13. અને એનાથી નાનો 5/13. આ આપણે ઉતરતા ક્રમમાં આ સંખ્યા ગોઠવેલી છે. જો અહીંયા 2/3, 3/7, 5/8 અને 4/5 આવી રકમ આપેલી છે. હવે આ સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવી છે. તો ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય તો પહેલાં શું જોવાના? અંશ જોવાના. અંશ સરખા છે? નહીં. છેદ સરખા છે? નહીં. બે વચ્ચેનો તફાવત સરખો છે? તો 2 ને 3, અહીંયા 1નો તફાવત છે. 3 ને 7, 4નો તફાવત છે. 5 ને 8માં 3નો તફાવત છે. એટલે ક્યાંય તફાવત પણ સરખો નથી. તો આપણે આનો કાં તો લસા કાઢવો પડે, પણ લસા કાઢવો આપણને અઘરો પડી જાય. તો એના કરતાં ટૂંકી રીત આપણે જે અગાઉ શીખાતા એ આપણે જોઈએ. ટૂંકી રીત આપણે કઈ રીતની શીખાતા કે અહીંયા બાજુમાં શૂન્ય મૂકી દો. તો 3નો અંક લ્યો. 3 × 6 = 18. 3 સત્તા તો 21, ભાગ આલશે નહીં. એટલે 3 × 6 = 18 આવ્યો. હવે 3/7 આવ્યું. અહીંયા શૂન્ય મૂકો એટલે 30 થઈ ગયા. તો 7 ચોકને 28. બરોબર. 7 × 5 = 35 તો વધી જાય. અહીંયા શૂન્ય મૂકો. 8થી ભાગ અકાવો. 8 × 6 = 48. 8 સત્તા 56 થઈ જાય. 8 × 6 = 48. અહીંયા 6 મૂકી દીધા. 4/5 અહીં શૂન્ય મૂકો. તો 5 × 8 = 40. હવે તમને ખબર પડી ગઈ કે બધાયથી મોટી સંખ્યા કઈ છે? તો કે 8. 8 છે એ કેની જગ્યાએ આવેલી છે? 4/5ની જગ્યાએ. જો જુદા કલરથી લખ્યા છે. બરોબર. પછી કઈ આવશે કે 6, તો એ 5/8 આવ્યા. પછી કઈ આવશે? 6, તો અહીંયા બે જગ્યાએ 6 આવ્યા. જુઓ. તો હવે આ બેમાંથી નાનું મોટું કોણ છે એ શોધવા માટે આપણે વહેલા કરાવ્યું હતું કે આ 6 છે એ પણ કેની જગ્યાએ છે? તો કે 2/3ની જગ્યાએ. અને આ 6 છે એ કેની વચ્ચે છે? 5/8. આ બેમાં તો 6 જ આવ્યા છે. તો આ બેમાંથી નાના મોટું કોણ એ શોધવું હોય તો આપણે શું કરવું પડતા હતા? બે વચ્ચે ક્રોસ ગુણાકાર કરતા હતા. 2 × 8 = 16 અને 5 × 13 = 15. જો 2/3 અને 5/8. તો અહીંયા 16 અને 15. આ બેમાં મોટું કોણ? તો કે 16. 16 મોટા છે તો 2/3 છે એ મોટા અને 5/8 છે એમાં 15 છે. 16 કરતાં 15 નાના, તો એનાથી નાની આ.
ખ્યાલ આવી ગયો? હવે જુઓ, ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે તો સૌ પહેલાં મોટી સંખ્યા કઈ? તો કે 4 પંચમાંશ. પછી આ બેયમાં 6 છે, પણ આ બે 6માં મોટી કઈ આવી? તો કે 2/3. એટલે આવ્યા 2/3. એનાથી નાની કઈ આવી? આ 5 અષ્ટમાંશ. આ 5 અષ્ટમાંશ. અને છેલ્લે આ 4 તો છે, એ તો એકલો જ છે, એટલે 3 સપ્તમાંશ. આ સંખ્યા છે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી છે. બધાયથી મોટી સંખ્યા એમ કે મોટી કઈ છે? તો એ તમને ખ્યાલ આવી ગયો. મોટી સંખ્યા કઈ છે? તો કે 4 પંચમાંશ. અને નાની સંખ્યા કઈ છે? તો આ બધાયથી આ ચારેય આંકડામાં નાનું કોણ છે? 4. તો 3 સપ્તમાંશ. ઉતરતા ક્રમમાં ગોઠવવાની કે તો આ સાઈડથી સંખ્યા લખવાની ચાલુ કરી દેવાની. 3 સપ્તમાંશ, 5 અષ્ટમાંશ, 2/3 અને 4 પંચમાંશ. આ સિવાય ચડતા ઉતરતા ક્રમમાં તમને બીજો કોઈ સવાલ પૂછે નહીં. ઉતરતા ક્રમમાં ગોઠવવાની કે તો બધાયથી ચડતા ક્રમમાં ગોઠવવાની કે તો બધાયથી નાની, એનાથી મોટી, એનાથી મોટી, એ રીતે આપણે ગોઠવતી જવાની હોય છે. હવે તમને આમાં હોમવર્ક આપેલું છે. 2 સપ્તમાંશ, 3 સપ્તમાંશ, 6 સપ્તમાંશ ને 12 સપ્તમાંશ. એને જો આમાં બે વસ્તુ માગી લીધી છે, ચડતા અને ઉતરતા. જો અહીંયા છેદ બધાયના સરખા છે તો એ તમારે ગોઠવવાના. ત્યાર પછી બીજો દાખલો આપેલો છે 7 12અંશ, 5 અષ્ટમાંશ, 4 નવમાંશ, 9 15અંશ. અંશ ક્યાંય સરખા નથી, છેદ ક્યાંય સરખા નથી. આ બે વચ્ચેનો તફાવત જોવાનો. 7 ને 5 12, 5 ને 3 8, એ ક્યાંય છે નહીં. તો આપણે જે ઓલી શૂન્ય મૂકીને જે પ્રોસિજર કરી હતી એ જ ગોતવાની. એમાં સૌથી નાનો અપૂર્ણાંક કયો આવે છે અને સૌથી મોટો અપૂર્ણાંક કયો આવે છે એ જોવાનું છે. બરાબર. ત્યાર પછીનું ત્રીજો દાખલો છે 12 37અંશ, 12 29અંશ, 12 15અંશ ને 12 19. એને ચડતા અને ઉતરતા બે ક્રમમાં ગોઠવવાની છે. તમે જુઓ, અંશ ઉપર બધાના સરખા આપેલા છે, તો એ પણ તમને મેં સ્ટેપ શીખવાડેલું છે. એના મુજબ ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. પછી આપ્યો છે 1/4, 1/2, 2/3 ને 3/4. આ દાખલો અગાઉ ગણાઈ ગયો છે. તો એમાં સૌથી મોટો અને સૌથી નાનો અપૂર્ણાંક કયો છે એ પણ તમારે આમાંથી શૂન્ય મૂકી અને શોધી લેવાનો છે. આ પાર્ટ 3 અહીંયા આપણે પૂર્ણ થાય છે. વધારાનો પાર્ટ 4માં આગળ કામ કરશું.